વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામમાં મોટા પાયે ઔદ્યોગિક અને દવાના વેસ્ટનો જથ્થો ઠાલવવામાં આવ્યો હોવાના આક્ષેપોથી ચકચાર મચી છે. ગ્રામજનો અને સરપંચે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગ્રામ પંચાયત હદમાં આવેલ ડમ્પિંગ યાર્ડમાં રાત્રિના અંધારાનો લાભ લઈને અજાણ્યા શખ્સો દ્વારા મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ 20થી વધુ ડમ્પર ભરીને વેસ્ટેજ કચરો તેમજ એક્સપાયરી ડેટ થયેલી દવાઓનો જથ્થો અહીંયા ઠાલવવામાં આવ્યો છે. કચરામાં દવાની બોટલો, ટેબ્લેટ, ઇન્જેક્શન સહિતની ફાર્માસ્યુટિકલ સામગ્રી જોવા મળી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જેસિંગપુરાના સરપંચના જણાવ્યા અનુસાર તેમની જાણ બહાર આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે દવાનું ઉત્પાદન કરતી કોઈ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચે તે રીતે વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેસિંગપુરા ગામના સ્મશાન તરફ જવાના માર્ગ પર પણ કચરાના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનો અને સરપંચે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ સમગ્ર કચરો તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત તંત્ર સમગ્ર મામલે તપાસ હાથ ધરી કચરો કોના દ્વારા નાખવામાં આવ્યો છે તે શોધી કાઢે તેવી માંગ પણ ઉઠી છે. જેસિંગપુરા પંચાયતની જગ્યા છે. હવે આ પંચાયતની ને એટલે મતલબમાં જેસિંગપુરામાં લાગે છે. એટલે અહીંયા આગળ દવાનું ને બધું નાખી જાય છે. કચરો એ ખ્યાલ જ નહીં આવતું, અમને જાણ જ નહીં થતી. હવે વચ્ચે છે અહીંયા આગળ એટલે અમને કેવી રીતના ખ્યાલ આવે? હવે જે હોય તે તમારે આપણે બધાને મળીને જોઈએ, આ પકડાય એવું કરીશું. અત્યારે અમે આ જેસિંગપુરાની પંચાયતની જગ્યા સહારા પાસે અત્યારે ઊભા છે. અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે એકદમ ખરાબ કચરો અહીંયા લગભગ 15થી 20 ડમ્ફરિયા અહીંયા કચરો નાખેલો છે. અને એમાંય કેમિકલની અહીંયા દવા છે, એ નુકસાન કરે એવી દવા છે. આ જગ્યા પર અમારા ગામના ઢોર ઢાંખર પણ અહીંયા ચરવા માટે આવતા હોય છે. અને આ જે નુકસાન જે દેખાય છે આપણને, આ કચરો એ જો આ ભેંસો ખાય, ગાયો ખાય તો એની શું હાલત થાય આપણે જાણી શકીએ છીએ. થોડા સમય પહેલાં અહીંયા પાયોનિયરની બાજુમાં પણ આવી જ રીતે આવો ઢગલો નાખેલો હતો કચરાનો, દવાઓનો, અને એમાં ત્યાં બ્લાસ્ટ થયું હતું અને બહુ જાનહાનિ થઈ હતી. એટલે આ જે તંત્ર છે એ શું કરી રહ્યું છે ખબર નથી પડતી. અત્યારે અમે સરપંચને જાણ કરી તો સરપંચને પણ ખ્યાલ નથી કે આ એમની જાણ બહાર, એમને કોઈ જાણકારી પણ નથી કે આ રીતના કચરો અહીંયા નાખીશું, એમને પણ ખ્યાલ નથી. અને આ રીતના અહીંયા આગળ આ રીતના નુકસાન કરી રહ્યા છે. તો અમે ખાસ ગ્રામજનો બધા અહીંયા ભેગા થયા છે. સરપંચશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે. અમે આપને વિનંતી કરીએ છીએ, તંત્રને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય નિકાલ થાય, કારણ કે આ ખરેખર બહુ નુકસાનકારક છે. એટલે તંત્ર આનો જે જગ્યાએ નિકાલ કરવાનો ત્યાં વ્યવસ્થિત જગ્યાએ નિકાલ કરે, આ રીતના જ્યાં ત્યાં નાખે નહીં, એવી અમારી ગ્રામજનોની અપીલ છે. તો આમાં સહકાર આપે એ ખાસ આશા.